આજ તો હોળીના દિવસે 4 મહિનાની મહેનત કરીને બોરીઓ ભરીને થપ્પી મારી દીધી અને સુખનો સૂરજ ઉગાડી દીધો હતો, પણ કારણોસર બોરીઓને થપ્પી પડી જતા તિજોરી ભાજી નાખી અને તિજોરીના કાચના તો કટકા થઈ ગયા હતા. પણ પાછા વિચાર આવ્યો કે આવું બધું તો થયા કરે અને ખજૂરનું પેકેટ ઘરે પડ્યો તો એમાંથી 2-4 ખજૂર ઠપકારી મારી. પછી આપણું બાઇક લઈને થઈ જાય ગામ બાજુ હાલતો અને ગામમાં હોળીના દિવસનો માહોલ ખૂબ જ ગરમ હતો. અને પછી ઘરે આવીને નાઈ આટી કેટીને પણ મને નહીં, મારા ફોનને પાડો ફોનને. અને હોજના ટાઈમે હોળાએ ભેળા કરી નાખ્યા અને જે હોળી પ્રગટાવવાની હતી ત્યાં લાઈન મૂકી દીધા. આમ તો કાયમ હોળી હોય જ છે, પણ આજનો દિવસ ખાસ માનવામાં આવે. પણ આ ભાઈ કે પહેલો મારે મસાલો જ ખાવો જ પડશે અને પછી હવે થોડી વારમાં પ્રગટી નાખી હોળી. એટલે આપણે સૌથી પહેલા નાળિયેરનું ધૂપ આપી દીધું. અહીંથી ગામ દૂર છે એટલે આજુબાજુના બધા અહીં ભેળા થઈ ગયા અને ઘણી મોટી આગ હતી એટલે નાના છોકરાએ હોળી કૂદવાનું ચાલુ કરી નાખ્યું. અને તમને બધાને પણ હેપી હોળી. હોળી કૂદવાનું પટી ગયું એટલે હવે રમવાનું ચાલુ કરી નાખ્યું. પણ મને તો રમતા આવડતું જ એટલે હું તો ખાલી જોઈ જ રહ્યો હતો. અને વિડીયો થોડો પણ પસંદ આવ્યો તો લાઈક કરીને ફોલો કરી નાખો. અને 5000 ફોલોવરમાં થોડા જ ઘટે છે, ત્યારે જલ્દીથી ફોલો કરી નાખો. અને બધાને હેપી ધૂળેટી.